રાજ્યમાં 2 વર્ષમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે। ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર સરકાર વતી આ જવાબ આપવામાં આવ્યો। 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ સિંહની સંખ્યા 674 થઈ છે। ગીર અભયારણ્યમાં 345, ગીર બહારના અભયારણ્યમાં 329 સિંહ, જ્યારે 206 નર, 309 માદા, 29 સિંહ બાળની સંખ્યા જોવા મળી છે। વણ ઓળખાયેલા 130 સિંહ સાથે 674 સિંહ ગુજરાતમાં છે। 2 વર્ષમાં અકસ્માતથી 19 કુદરતી રીતે 254 સિંહના મોત થયા। 2 વર્ષમાં કુલ 283 સિંહના મોત થયા। સિંહની જેમ દીપડાના મોતનો પ્રશ્ન પણ ગૃહમાં ઉઠ્યો હતો। તો રાજ્યમાં 2 વર્ષમાં કુલ 333 દીપડાના મોત થયા હોવાનો પણ આંકડો સામે આવ્યો। ફોન લાઈન પર સંવાદદાતા મયુર જોડાયા છે। મયુર, જેવી રીતે સિંહોની વસ્તી અને મૃત્યુ અંગે ભાવનગર જિલ્લાની અંદર પણ આ પ્રશ્ન સામે આવેલો હતો ને સરકારે આનો લેખિત જવાબ આપેલો છે। જી બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। તો 2 વર્ષમાં અકસ્માતની જે સંખ્યા છે તે પણ સામે આવી છે। કુલ 283 સિંહના મોત થયા છે। સિંહની જેમ દીપડાના જે મોત થઈ રહ્યા છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા। 2 વર્ષમાં 333 જેટલા દીપડાના મોતના આંકડા સામે આવ્યા। રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી 700 સરકારી પ્રાથમિક શાળાઓ, એક જ શિક્ષકથી ચાલતી સૌથી વધુ કચ્છમાં શાળા છે। કચ્છમાં 100 સ્કૂલો છે। પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। એક ધોરણમાં 1 થી વધુ ક્લાસ ધરાવતી 700 સ્કૂલો। ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર સરકાર દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે। આવી શાળાઓ વધુ જોવા મળી રહી છે કે જેમાં ફક્ત એક શિક્ષકથી જ સમગ્ર સ્કૂલ ચાલી રહી હોય અને આવી ઘણી બધી સ્કૂલો જોવા મળી રહી છે। ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જોવાની વાત એ પણ છે કે કચ્છમાં સૌથી વધારે આંકડા સામે આવ્યા છે। એક જ શિક્ષકથી ચાલતી સૌથી વધુ કચ્છમાં 100 સ્કૂલો। પ્રાથમિક સ્કૂલોમાં ધોરણથી 1ના જે વર્ગો છે તે ફક્ત એક શિક્ષક જ ચલાવી રહ્યા છે। આટલા બધા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અને એક જ શિક્ષક તમામને શિક્ષણ કઈ રીતે આપી શકે, તે પણ એક મોટો સવાલ છે। રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા અંગે માહિતી। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની 193 જગ્યા ભરાયેલી છે। 93 ખાલી કેળવણી નિરીક્ષકની 30 ભરાયેલી છે। 563 જગ્યા ખાલી કેળવણી નિરીક્ષકની 5% જગ્યા ભરાયેલી છે અને 95% જગ્યા ખાલી હોવાની વાત સામે આવી। રાજ્યના 17 જિલ્લામાં એક પણ કેળવણી નિરીક્ષક નથી। સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની। અરવલ્લીના બાયડના પેન્ટરપુરામાં રહીશોએ હિજરત કરી છે। 7 પરિવારના 42 સભ્યોએ હિજરત કરવી પડી। વર્ષો જૂની રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો। ગ્રામજનો ઘરનો સામાન લઈને ગ્રામ પંચાયતે પહોંચ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ પણ ડેમાઈ ગ્રામ પંચાયતે પહોંચ્યા હતા। ઘટના ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પ્રાંત અધિકારી અને મામલતદારે સમજાવટનો પણ પ્રયાસ શરૂ કર્યો છે। એક સાથે આટલા બધા લોકોએ હિજરત કરતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તેમને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 14 મહિનાથી આ રસ્તા ઉપર અમે કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર પેન્ટરપુરા ઠાકોર સમાજના 35 ઘર આવેલા છે અને અમારે 6 ઘરનો પ્રશ્ન છે અને અમારે આવર જવર માટે અમને કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર આ કોઈ સામેવાળા અમને નીકળવા નથી દેતા કે સરકારી રસ્તા ઉપર અમને આવર જવર માટે રોકે છે, અડચણ કરે છે। પેન્ટરપુરા ક્ષત્રિય ઠાકોર સમાજના આ 6 ઘરના વ્યક્તિઓ આજે હિજરત કરવાનું પગલું ભરવાનું જરૂર પડી છે। અમિત શાહે કલોલમાં ઝાડા ઉલટીના રોગ અંગે રિપોર્ટ મંગાવ્યો છે। ઝાડા ઉલટીના કેસો અંગે અમિત શાહે સૂચના પણ આપી। સમસ્યાને ઝડપથી કાબુ મેળવવા જરૂરી સૂચના આપવામાં આવ્યા। અમિત શાહે સ્થાનિક વ્યવસ્થા તંત્રને દિશા નિર્દેશો પણ આપ્યા છે। અસરગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે સીએમ સાથે ચર્ચા પણ કરી છે। તો અમિત શાહે કાયમી સમાધાન માટે વ્યવસ્થા તંત્રને તાકીદ કરી। શાહની સૂચના અને માર્ગદર્શન બાદ તાત્કાલિક પગલાં। કલોલ પૂર્વ વિસ્તારમાં તાત્કાલિક પીવાના પાણીની નવી લાઈન મંજૂર કરવામાં આવી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મત વિસ્તારમાં આવે છે કલોલ, અને જેવી રીતે જે સમસ્યા સામે આવી હતી તે બાદ અમિત શાહે કાયમી સમાધાન માટે
જે વ્યવસ્થા તંત્ર છે તેને પણ તાકીદ કરી અને તે બાદ હવે પાણીની નવી લાઈન છે તેને મંજૂરી આપવામાં આવી છે. તો અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. રાજ્યમાં હોળી પહેલા હીટ વેવ રહેશે. હોળી સુધી આકાશી અગન વર્ષા રહી શકે છે. 5 દિવસ ગરમ હવા ફૂંકાઈ શકે છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પહોંચી શકે છે. બપોર પડતા જ રસ્તાઓ સુમસામ થઈ જાય છે. હોળી આવી રહી છે અને હોળી પહેલા હીટવેવની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી લોકોને આ ગરમીનો મારો સહન કરવો પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે. તો 5 દિવસ ગરમ હવા ફૂંકાઈ શકે છે. હોળી સુધી કહી શકાય કે હીટવેવ રહેશે, જેને કારણે જે રસ્તા છે તે પણ સુમસામ બનશે અને 5 દિવસ ગરમ હવા ફૂંકાઈ શકે છે, એટલે કે લૂ પણ રહી શકે છે. મોટાભાગના શહેરોમાં તાપમાન છે તે 40 ડિગ્રી સુધી પહોંચી જશે તેવી પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી. રાજ્યમાં હોળી પહેલા તમામ શહેરોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના તમામ શહેરો છે ત્યાં 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. સાથે જ લોકો છે તેમને પણ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે કે જેથી કરીને લૂ ન લાગે. 5 દિવસ વધુ ગરમીનો મારો લોકોને સહન કરવો પડશે. રાજ્યમાં હોળી પહેલા હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ તમામ લોકોને સાવચેત રહેવા માટે, સચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. તો હોળી સુધી આકાશી અગન વર્ષા રહેશે અને સાથે જ ગરમીથી બચવા શું કરવું તે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેજ ગરમ હવામાં લોકો બહાર જવાનું ટાળે. બહાર નીકળો ત્યારે માથે ટોપી અથવા છત્રી રાખો. ગરમીના દિવસોમાં કહી શકાય કે પાણી વધુ પીવું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. કામ વગર બહાર ન નીકળવું. શરીરમાં પાણીની માત્રા ઓછી ન થવા દો. બહારથી સીધા આવી પાણી ન પીવો. થોડી વાર બાદ માટલાનું પાણી પીવું. વધુ પરસેવો હોય ત્યારે તરત ઠંડુ પાણી પીવું ન જોઈએ. ગરમીમાં લાંબો સમય ભૂખ્યા પેટે ન રહેવું જોઈએ. તો ગાંધીનગરમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો ધરણા પર બેઠા છે. વિધાનસભાના પગથિયે ધરણા પર બેઠા છે કોંગ્રેસના એમએલએ વિરજી ઠુમ્મર, અમરીશ ડેર, પ્રતાપ દુધાતના દેખાવો. ખેડૂતોને સમયસર વીજળીની માંગ સાથે તેઓ પોસ્ટરની સાથે દેખાવો કરી રહ્યા છે. ખેડૂતોને 3 ફેઝ વીજળી આપો, લોડ સેટિંગ ગતકડા બંધ કરો. અમરેલીના ખેડૂતોને સમયસર વીજળી ન મળતો હોવાનો પણ આક્ષેપ તેઓ કરી રહ્યા છે. 15 દિવસથી ખેડૂતો પીડાતા હોવાનો ધારાસભ્યોનો આક્ષેપ છે. અમે અત્યારે સરકારને જગાડવા માટે ખેડૂતોને સારી વીજળી મળે, યોગ્ય સમયે મળે અને ગુણવત્તાસભર મળે એના માટેનો નમ્ર પ્રયાસ અમે વિધાનસભા સભ્યની બહાર અમે કરી. લોડ સેટિંગના ગતકડા બંધ કરી ટાઈમે વીજળી આપો, ખેડૂતોને સમયસર વીજળી આપો, ગુણવત્તાભર વીજળી આપો. એ વીજળીની માંગ સાથે સૂર્યોદય યોજનાની વાતો કરનાર સરકાર મારા ખેડૂતો માટે સૂર્યાસ્ત યોજના લાવી એવું અમને લાગી રહ્યું છે. તો સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં અનિયમિત વીજળીથી ખેડૂતો હવે પરેશાન થઈ ચૂક્યા છે. વીજળીની માંગ સાથે ખેડૂતોના વીજ કચેરીએ ધરણા છે. ખેડૂતોના વીજ કંપનીની નીતિ સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અનિયમિત વીજળી અંગે યુજીવીસીએલ સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા. સાબરકાંઠા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ દેખાવો કરવામાં આવ્યા છે. તો તાલુકા મથકે ખેડૂતોના વીજળી અંગે ધરણા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠામાં ખેડૂતોની પાણી મામલે આંદોલનની ચીમકી જોવા મળી. કોંગ્રેસના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે ચીમકી આપી છે. આંદોલન થાય તે પહેલા સરકાર જાગે તેવું જોઈતાભાઈ કહી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતોના પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે. ખેડૂતોનું પાણી છીનવ્યું એ ખેડૂતોની હત્યા કરવા બરાબર છે તેવું પણ તેમણે કહ્યું. સાથે જ ખેડૂતોના પાણીના પ્રશ્ન અંગે ધરણા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી. અમે વિધાનસભાની અંદર હતા એ વખતે રાડો પાડી બોલ્યા કે બનાસકાંઠા જિલ્લાનો તમે પાણીની વ્યવસ્થા કરો, છતાં પણ એમને બહેરા કાને અવાજ અથડાતો નથી. લોકો જાગૃત થઈ અને હવે આ બાબતે ન કરે તો ધરણા કરવા કે ઉપવાસ કરવા કે તીવ્ર આંદોલનો કરવા એ માર્ગે જાય. એના પહેલાં સરકાર વહેલી તકે જાગે અને જાગીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન હલ કરે.
તો પાણીની માંગ વચ્ચે બનાસકાંઠાના કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત. ભાભરના સુથાર નેસડી ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું. નર્મદાની માઇનોર કેનાલમાં 15 ફૂટ મોટું ગાબડું પડતા કેનાલના પાણી પાસેના ખેતરોમાં ફરી વળ્યા. વારંવાર કેનાલમાં ગાબડા પડવાને કારણે ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. अन्य महत्वपूर्ण समाचार पर नजर करिए तो મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મામલે ભાજપે વધુ એકવાર ખેતીવાડી બજાર સમિતિમાં સત્તા સંભાળી છે. ખેતીવાડી બજાર સમિતિના ચેરમેનની વરણી થઈ. ચેરમેન તરીકે રામ પટેલની વરણી કરવામાં આવી છે તો વાઇસ ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરવામાં આવી છે. अन्य समाचार की जो बात करिए तो वडोदरानी एमएस यूनिवर्सिटीना विद्यार्थीओए ऑनलाइन शिक्षणनी मांग साथे विरोध प्रदर्शन कर्युं. अध्यापकोनी अछत होवाथी विद्यार्थीओनी मुश्केली वधी गई छे. यूनिवर्सिटीनी हेड ऑफिस खाते उग्र देखावो पण करवामां આવ્યા. सत्ताधीशोए ऑफलाइन शिक्षणनो निर्णय लेता विद्यार्थीओमां रोष छे. कुलपतिने आवेदन पत्र आपी ऑनलाइन शिक्षण चालू राखवानी मांग करवामां આવી છે. ऑनलाइन प्रक्रिया में थोड़ो समय बाकी है तो ऑनलाइन प्रक्रिया में शिक्षण प्रक्रिया चालू रखवामां आवे. राज्य सरकारे जे प्रकारे निर्णय करेलो है कि ऑफलाइन शिक्षण प्रक्रिया चालू करवी पड़े एटले यूनिवर्सिटी ए बाबते राज्य सरकारना दिशा निर्देश ने ध्यान आपी अने ए प्रक्रिया में आगळ वधी रही है. ज्यां सुधी होस्टेलना एडमिशननो प्रश्न है तो होस्टेलना एडमिशन पण शरू करी देवामां आव्या छे एटले होस्टेलना एडमिशन पण जल्दी पूर्ण थई जशे जेथी विद्यार्थीओने रहेवानी सगवडनो पण लाभ मळी शके. सेकंड ईयर बीकॉम तमे चालू करो. सेकंड ईयर बीकॉम तो आ लोकोए चालू नहीं कर्યું. यूनिवर्सिटी पासे इंफ्रास्ट्रक्चरनी એટલી કમી છે કે 21 તારીખથી ફેકલ્ટી ઓફ આર્ટ્સ આ લોકો ઓફલાઈન કરી રહ્યા છે ત્યારે યુનિટ બિલ્ડિંગના ક્લાસ લીધા છે આ લોકોએ. યુનિવર્સિટી પાસે પૂરતી જગ્યા જ નથી. વિદ્યાર્થીઓને ખામોખા આ લોકો હેરાન કરે છે. હજુ સુધી વિદ્યાર્થીઓ જેના મા બાપ કોવિડમાં એક્સપાયર થયા હતા એ લોકોએ પોતાની એપ્લિકેશન આપી છે, અરજી આપી છે, એ લોકોને રિફંડ નથી મળ્યું. વિદ્યાર્થીઓને એક બે વર્ષ પહેલા જે લોકો ઇન્સ્ટોલમેન્ટની ફીસ ભરી હતી એ પૈસા બે વાર કપાયા છે, એ હજુ સુધી રિફંડ નથી આવ્યું. ટીવાય બીકોમ સેમિસ્ટર 3 નો રિઝલ્ટ જોવા જઈએ તો આજે 60 દિવસથી ઉપર થઈ ગયા. યુનિવર્સિટીએ એ નથી આપ્યું. તો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પત્ર લખ્યો 20 થી 25 ધારાસભ્યો રાહુલ ગાંધી પાસે સમય માંગ્યા હાજર. દીપિકાબેન સરડવાનું ઢોલ નગારા અને ફૂલોથી કરાયું સ્વાગત. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના દામોદર કુંડ ખાતે ભવ્ય રાડ મનોરથનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ જૂનાગઢના કૃષ્ણ પ્રેમી લોકો ઉમટી પડ્યા હતા. રાડ મનોરથનું ખૂબ ધાર્મિક મહત્વ રહેલું છે. હોળીના પર્વ દરમિયાન અલગ અલગ રીતે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં ધૂળેટી પર્વ ઉજવવામાં આવે છે, જેમાં રાધા અને ગોપીઓના વિરહની વેદના છે. તો બીજી તરફ રાધા અને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ વગર ધૂળેટી કેમ રમવી તે દેખાડવા માટે રાડથી અગ્નિના ભડકા કરવામાં આવે છે. તેમાં ઔષધિઓ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. દામોદર કુંડ ખાતે રાડ મનોરથમાં અગ્નિના દર્શન કર્યા બાદ અબીલ ગુલાલની છોડો ઉડાડી ભગવાન સાથે ધૂળેટી રમવાનો આનંદ માણવામાં આવે છે. એ વિપ્રયોગ અગ્નિ સ્વરૂપે રાડ ઉડાડવામાં આવે છે. રાડ જે તેલ ભરેલો પેલો હોય મસાલા એમાં ઉડાડવામાં આવે અને એનાથી ભડકો થાય ઠાકોરજી સામે. એટલે ગોપીજનોનો એવો ભાવ છે કે પ્રભુ અમે તમારાથી છૂટા પડશું તો અમારી અંદર આવો વિરહ હશે, આ દેખાડવાનો ભાવ, એટલે જ રાડ મનોરથ. એકાદશીના પાવન પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશની ખાસ શૃંગાર આરતી હોળીની જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભગવાન દ્વારકાધીશને પુષ્પ વર્ષા દ્વારા લાડ લડાવવામાં આવ્યા હતા, તેમજ ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી રંગે રંગવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અબીલ ગુલાલ કંકુ સાથે ભગવાન સાથે ભક્તોને પણ રંગેરંગી પૂજારી પરિવાર દ્વારા એકાદશીની ઉજવણી કરવામાં આવી. તો આ તકે હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાન દ્વારકાધીશના આહલાદક દર્શનનો પણ લાભ લીધો.
તો ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણી માટે પદયાત્રિકોનો ધસારો વધ્યો છે. ડાકોરના કાળિયા ઠાકોર સાથે હોળી મનાવવા ભક્તો ઉત્સાહિત છે, જે રણછોડના નાદ સાથે પદયાત્રિકોનું ડાકોર તરફ પ્રયાણ જોવા મળ્યું. આ વર્ષે કોરોનાના નિયમોમાં છૂટછાટ મળતા 2 વર્ષ બાદ ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પદયાત્રિકો માટે ડાકોર તરફના રસ્તાઓ, પદયાત્રિકો માટે ફ્રીમાં ભોજન, નાસ્તા, પાણી અને ઠંડા પીણાના કેમ્પ લાગ્યા છે. આ વર્ષે ફાગણી પૂનમના દિવસે ડાકોરમાં લાખો ભક્તો દર્શન માટે ઉમટે તેવી શક્યતા છે. આમ તો 17 અને 18 તારીખે હોળી ધૂળેટીનો તહેવાર છે, પરંતુ અગાઉથી જ પદયાત્રીઓ ચાલતા ચાલતા ડાકોરના પ્રવાસે જાય છે. ત્યારે ડાકોરની આ પદયાત્રીઓની જે યાત્રા છે તે સરળ રહે તે માટે ઘણા બધા લોકો છે તેઓ કેમ્પ બાંધતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તેઓ ખાસ અહીં પૂરી વણી રહી છે અને તમામ લોકો જે આવે તેમની માટેની ખાસ કરીને જમવાની તૈયારીઓ થઈ રહી છે. તમામ લોકો જ્યારે પણ તેમને ભૂખ લાગે ત્યારે તેઓ જમી લે છે અને જમતા જમતા ધીમે ધીમે આગળ વધે છે. જમીને તેઓ આરામ પણ કરી શકે તે માટેની વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. આટલો મોટો કેમ્પ, મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય ત્યારે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે. ત્યારે મારી સાથે જે પદયાત્રીઓ છે તેઓ તો છે, પરંતુ આયોજન કરતા બી છે, તેમની સાથે વાત કરીશું. કેટલા વર્ષોથી આ કેમ્પ કરો છો અને ઉદ્દેશ્ય શું છે તે પણ કહેશો. છેલ્લા 13 વર્ષોથી આ કેમ્પ કરીએ છીએ અને જે ડાકોર પગપાળા જે ચાલતા જે આવાથી એમની સેવામાં અમે અવિરત ઊભા રહીએ છીએ. એ દિવસે સવારે અમે બપોરે સાંજ સુધી જમવાનું રાખીએ છીએ, પછી સાંજ પછી નાસ્તાનું આયોજન કરીએ છીએ. નાસ્તામાં કે ભાઈ ભજીયા છે કે દાળવડા છે કે ફૂલવડી, એ પ્રમાણેનું આયોજન રાખીએ છીએ. છેલ્લા 13 વર્ષથી સતત આ કાર્ય કરીએ છીએ અમે. એ બધાની સહાયથી આ કાર્ય પરિપૂર્ણ કરીએ છીએ. બિલકુલ બિલકુલ. આજથી શરૂઆત કરી છે તમે? હા, આજ સવારથી શરૂઆત કરી છે. અને ક્યાં સુધી રહેશે? કેટલા વાગ્યા સુધી રહેશે? આ પૂનમ 14ના દિવસે બપોર સુધી રહેશે. બિલકુલ. 14 બપોરે 12 વાગ્યા સુધી, જ્યાં સુધી પગપાળા યાત્રાળુઓ ચાલુ રહેશે ત્યાં સુધી આ કેમ્પ ચલાવવામાં આવશે. ત્યારે એવું થયું છે કે પગપાળાથી જે યાત્રાઓ આવતા હોય, યાત્રાળુઓ આવતા હોય, તેમની માટે ભોજન ખૂટ્યું હોય, વ્યવસ્થા કેવી રીતે આયોજન કરો છો? આજ સુધી ભગવાનની દયાથી એવું કોઈ દિવસ બન્યું નથી કે કેમ્પની અંદર કોઈ સામાન ખૂટ્યો હોય. એની દયાથી ભરપૂર સામાન આવે છે અને વપરાય છે, અને એ લાભાર્થ જે પગપાળા જે ચાલતા યાત્રાળુઓ છે ભરપૂર રીતે નાસ્તો અને જમીન જાય છે. બિલકુલ. તો તમામ પદયાત્રીઓ છે જમીને ખાસ જતા હોય છે, તમે કેવી રીતે વ્યવસ્થામાં જોડાયા છો ભાઈ? બસ એમની જોડે જ છે, બધા એક જ ગ્રુપમાં છે, મેરડી મિત્ર મંડળ તરફથી વટવાથી. અચ્છા. અને કેટલા લોકો આવો છો? ક્યારથી શરૂઆત કરી છે તમે? છેલ્લા 13 વર્ષથી છે. આ 13મું વર્ષ છે અમારું. બરાબર. સવારથી આજથી શરૂઆત કરી છે? ના, કાલ રાતથી શરૂઆત કરી છે, પણ જમવાનું ને બધું અત્યારે શરૂઆત કરી છે આજથી. બરાબર. આરામ ને આ બધાનું કાલ રાતથી ચાલુ છે આપણું. બિલકુલ. તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે, તેમના મનમાં ભાવ છે કે તમામ પદયાત્રીઓને તેઓ જમાડશે અને પદયાત્રીઓને જમાડીને ખાસ કરીને તેઓ પણ એક પ્રકારની જે સેવા છે તે સેવા આપશે. ભલે તેઓ ચાલતા ન જઈ શકે, પરંતુ ચાલતા આવતા વ્યક્તિને તેઓ સુખરૂપ રૂપે પોતાની યાત્રા પૂર્ણ કરી શકે તે માટેની વ્યવસ્થા આ તમામ મહિલાઓ કરી રહી છે. કેમેરા પર્સન પ્રકાશ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે રાજાધિરાજ રણછોડરાયના દર્શનાર્થે લાખોની સંખ્યામાં પદયાત્રિકો અને યાત્રાળુઓ આવશે. ત્યારે ખેડા જિલ્લાની રાસ્કા બોર્ડર પર પદયાત્રિકોના આગમનની શરૂઆત પણ થઈ ચૂકી છે. રસ્તામાં પદયાત્રિકો માટે નાસ્તા માટે જમવાની અને આરામની સેવા આપતા સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે. પદયાત્રિકો પણ મોટી સંખ્યામાં આ સેવા કેમ્પોનો લાભ લઈ રહ્યા છે. તો હાલ હોળી ધૂળેટી તહેવારને લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશના રહેવાસી ઘણા લોકો વતન તરફ જઈ રહ્યા છે, જેમાં અરવલ્લીમાં જોખમી સવારીના દ્રશ્યો જોવા મળ્યા. મોડાસાથી મેઘરજ રોડ પર નાની ગાડીઓ પર જ પ્રવાસીઓને બેસાડીને સવારી કરાવવામાં આવી રહી છે. કારની છત પર બેસાડીને પ્રવાસીઓને લઈ જવામાં આવી રહ્યા છે. તહેવારો હોવાથી વતન જવા માટે હાલ માર્ગો ઉભરાઈ રહ્યા છે, તેવા સમયે ટ્રાફિકના નિયમોની એસી તેસી થતી જોવા મળી રહી છે.
તો દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે। તો બીજી તરફ દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે। ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પદયાત્રીઓ માટે આરામ કરવાની, ભોજનની, આરોગ્યની અને મનોરંજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી ઉઠ્યા છે।